હેલો. હરેશભાઈ બોલે? હા, હરેશભાઈ બોલો. તો હમણાં મેં કાંઈક મિનિટ પહેલા ફોન તમારો આવ્યો હતો. હા 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 હા. હા, ત્યારે જરાક હું કામમાં હતો. ક્યાં ગામથી બોલું? ખંભાળિયાથી. ખંભાળિયા તાલુકો કયો આવે? તાલુકો જ ગામ ખંભાળિયા છે ને મારે. ગામ કયું આવે તમારું? મૂળ મૂળ ગામ બજાણા. બોદાણા. બજાણા બજાણા. બજાણા. હા. કોનું કરવાનું કોનું છે? મારે પોતાને જ. શું કામ શું કરો? ટ્રેક્ટર ડ્રાઇવિંગ કરું. કયા સમાજમાંથી આવો છો? આહિર. આહિર સમાજમાંથી. હા. પેલા લગ્ન તે સગાઈ? લગ્ન થયા હતા પણ મારા ઘરના કોરોનામાં ઓફ થઈ ગયા ભાઈ. કોરોનામાં ઓફ થઈ ગયા. હા. જમીન છે? નહીં, જમીન નથી. ગામડે પ્લોટ ને એવું બધું છે ને અત્યારે તો જ્યાં હું નોકરી કરું ને ભાઈ ત્યાં જ મને રહેવાની ને જમવાની બધી સગવડ આપે. પગાર ઉપર હોય છે ને? હા, પગાર ઉપર. કેટલો પગાર દે? ખાવું પીવું 13,000 રૂપિયા. 13,000 રૂપિયા. હા. પરિવારમાં? પરિવારમાં 3 બહેનો ને 2 ભાઈઓ. 2 ભાઈઓ. તમે મોટા કે નાના? મોટા. તો નાના ના લગ્ન થઈ ગયા? હા, એના લગ્ન થઈ ગયા ભાઈ. બેનું લગ્ન થઈ ગયા છે? હા, બેનું ને તને લગ્ન. તમે એક જ છો ને? હા, મારે એક જ હતા. હું થયું મારે ઘરના હતા પણ કોરોનામાં ઓફ થઈ ગયા ને પાછું ક્યાંય ગોઠવણું. એના બાળકો? નથી, બાળક નથી ભાઈ. કેમ કે મારા સેજ મોડેરા થોડોક ટાઈમ થઈ ગયો પછી લગ્ન થયા અને લગ્ન થયા ને ત્યાં 6 મહિના થયા હતા કોરોના ચાલુ થઈ ગયું. હા, એમાં બાલ બચ્ચા કઈ નથી ભાઈ આપણે. કેટલી ઉંમર કેટલી છે તમારી? 42 વર્ષ મોટા ભાઈ. 42 વર્ષ. હા. એટલે અત્યારે તો પેલા ગામડે મકાન હશે ને? હા હા, મકાન હતા પણ એમાં શું થયું કે આગળ જે અમારા બા બાપુજીના વખતના હતા એટલે પછી કેમ કે જો મારે ઘરના ઓફ થઈ ગયા એટલે હું રહેતો નહીં તો થોડાક ખરાબ થયા હતા ને એકાદું ચોમાસું એમાં પડી ગયા તો અત્યારે પ્લોટ ને એ બધું આપણા જ છે. કેમ કે આપણે ખોટું બોલતો ન આવડે મોટા ભાઈ. ખોટું બોલીને મારે કંઈ 50,000 તમારામાં કાઢી નથી લેવા. હા, એ તો બરોબર છે. કેમ કે હોય હકીકત કહી દેવાનું પછી કાલ સવારે કહે કે ભાઈ આ રીતે આમ હતું. સાહેબ એવું કહેવાનું છે કે સામે પાત્રો લગ્ન કરો તમે તો હા. સામે પાત્રો આવે તો પછી રહેવાનું ક્યાં રાખવાનું પછી? નહીં, રહેવાનું તો આપણે તાત્કાલ મારે સગવડ થઈ જાય. અત્યારે જ્યાં નોકરી કરું ન્યાય મને રૂમ આપે ને બાજુમાં છે હું ભાડે તાત્કાલ ગોતી શકું. એટલા માટે કહું ને, બીજું કઈ નહીં. ના 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 ના, એ કોઈ દુઃખી ન થાય ભાઈ. કેટલીક ઉંમરમાં જોઈએ તમારે? આપણે તો 35, 40, 42 ભલે 45 સુધી આવે તો હાલે. કયા સમાજમાં કરવું છે? આપણે તો ભાણે ભરતો સમાજ ગમે એ જે બે નીચા વરણ આવે એ ન હાલે, બાકી ગમે હાલે. એટલે નાની બાળક કોઈ આવે તો ચાલે? હા હા, ભેરું એકાદું બાળક હોય તો હાલે મોટા ભાઈ. કોઈ દીકરી આવે હા હા હા. તો સમજી લે તો તમારે એ બેન એમ કે તેમ મારે દીકરી છે તો સંભાળવી પડે તો તમે હા 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 હા, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. એટલા માટે, બીજું કઈ નહીં. સામે પછી પાત્ર હોય તો સામે આવી રીતે આપણાને કહે તો કેવું પડે ને સાહેબ? હા હા, કોઈ વાંધો નહીં. કદાચ 5 વર્ષની દીકરી હોય, 2 વર્ષની, 4 વર્ષની ગમે હાલે, દીકરી દીકરો ગમે. એટલા માટે, બીજું કઈ નહીં. સામે હવે ના ના ના. પાત્રો સામે હોય કોઈ દુઃખી હોય ભાઈ અને હા આ રીતનું હોય તો તમારે સામે પાત્ર હોય તો મને કોલ કરે તો હું તમને કોલ કરી શકું કે ભાઈ આ રીતનું છે. ના, એક જ છે મોટા ભાઈ. મારી ગણતરી કેવી ખબર છે હમ કે દીકરો હોય કે દીકરી હોય ઉપરથી એના નસીબ લઈને જ આવે. એટલા માટે, બીજું કોઈ નહીં. બરોબર ને. અહીંયા એને અહીંયા જે ખાવા પીવામાં કોઈ જાતનું દુઃખ ના થાય. બરોબર ને. આપણે મારામાં જો નથી કોઈ દારૂના જુગારના ક્યાંય બહાર જવાના એ હજી કોઈ દી આપણે લખણ પડ્યા નથી. હા, એ તો બરોબર છે સાહેબ. અત્યારે તો કેવું છે સામે પાત્રો બધું હોય ને એટલું સવાલ કરે. ના ના, એટલે એ વાત સાચી. એ તો આપણે આજે તમે આ વિડીયો અત્યારે રેકોર્ડિંગ થાય બરોબર. હા, તો એ તમે મૂકો કાયદેસર. આપણે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એટલે
કહેવાને તો મૂકવો જ પડે, અને સાંભળે સામે પાત્રો તો કોલ હા. કરે એટલે તમને કોન્ટેક્ટ નંબરે તમારે નાખી દઈએ. આ જ તમારો હા નંબર છે ને? હા એ જ નંબર મારા આ વોટ્સઅપ આમાં જ ચાલુ છે, બધું કમ્પ્લીટ છે. હા, એટલે કોન્ટેક્ટ નંબર તમારો નાખી એટલે તમારી પર ફોન આવશે. હા 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 કોઈ વાંધો નહીં બરાબર. બરોબર. અને જો કોઈ ફોલ્ટ આવે તો હા ફોન જરૂર કરજો ને હા 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 ખોટી હા રીતે પૈસા નાખતા નહીં કોઈને. હા 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 બરાબર, છેતરાતા નહીં કે હા હા મારું કહેવાનું એવું છે, બીજું કંઈ નહીં. હા હા બરોબર. હા, ક્યારેક તો શું છે અત્યારે એવું યાર ફોલ્ટ વાળા આવી ગયા છે ને કે બે અરે હમ આપણે ઘણા મેં વિડીયો જોયેલા, અમુક કે ભાઈ એટલા દી રોકાણા ને પછી રૂપિયા લઈ ગયા ને રૂપિયા માગ્યા ને એવું બધું થાય. હા, એટલા માટે એટલે સેવાનું કામ ભાઈ સાહેબ, આપણે સેવાનું કામ કરીએ છીએ. હા બરોબર. બરોબર, નથી પૈસા તમારી પાસે લેવા, હા નથી સામેવાળા પાસે પાત્ર પાસે લેવા. બરોબર. બરોબર. હા મારું કહેવાનું એવું છે, સામે પાત્ર મળે, અમે બધું ડિટેલ લઈએ. સામે જો પાત્ર બેન બોલતા હોય એનું અમે ડિટેલ પૂરેપૂરી લઈ લઈએ. બરોબર. પછી જ તમને કોલ કરીએ તો આ રીતનું છે. હા બરોબર. બરોબર. હા હા પછી શું છે, કાલે કોઈ લગ્ન બગન કરવાના થયા હા તો અમારા છોકરા 1-2 છોકરા આવી હા અને તમારો કાયદેસર લગ્ન કરાવી દઉં. હા બરોબર. આ રીતનું સાહેબ છે. હા 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 કોઈ વાંધો નહીં, બરાબર. કોઈ વાંધો. અને કોઈ જાતની અમારી પાસે કોઈ જાતની ફી છે નહીં. હા હા ભલે ભલે. અમારે શું છે, અત્યારે તો છોકરા 2 હોય, અત્યારે તમારો હા પાડે એટલે હા તમને ત્યાં પુગાડી દઈએ, એ બેનને પુગાડી દઈએ, પછી હા ત્યાં તમને લગ્ન કરાવી દઈએ. પછી શું છે, 5 રૂપિયા તમારા અમે ભાડું ખર્ચીને ત્યાં આવીએ. હા બરોબર. બરોબર. 5 રૂપિયા તમારે ક્યાંય દેવાના આવતા નથી. એ બરોબર બરોબર. બરોબર છે ને? હા હા એટલે આ રીતનું છે. એટલે શું છે, સિટિંગથી થોડોક ધ્યાન રાખજો. એ હા હા હો, હા હા. એ સારું. હાલો, તમારું ગામનું નામ બોલી જાવ તો એકવાર લખી લઉં. મારું ગામ બજાણા, ખંભાળિયા તાલુકો ને જિલ્લો દ્વારકા. જિલ્લો દ્વારકા. નામ બોલો આખું. વેજા રામદે. હમ અને આહિરમાં અમારી કનારા અટક આવે. હમ હમ. ઓકે, સારું. હાલો, તમે ફોટો મોકલી દીધો હો સાહેબ. એ હા ભલે ભલે. તો આમાં વોટ્સઅપ કરી દઈશું હો. એ સારું. જરા થોડુંક જલ્દીમાં મોકલી દેજો. એ ભલે એટલે ભલે શું કોઈ છે, વાંધો મગજમાં નીકળી ના જાય. નહીં. એ ભલે ભલે વાંધો નહીં. એ સારું.